આ જગ્યાનું નામ, અહીંયા 7 અલગ અલગ પ્રકારના કુંડ આવેલા છે, તેના ઉપરથી આ જગ્યાનું નામ 7 કુંડા પડેલું છે. આ પાણી અહીંયા કુંડમાં ક્યાંથી આવે છે અને ક્યાં ડિસેપિયર થઈ જાય છે તે સ્થાનિક લોકો પણ નથી જાણતા. આ જગ્યા ઉપર ટોટલ 4 કુંડ છે. આગળ આપણે 3 કુંડ જોયા, એટલે ટોટલ 7 કુંડ થઈ ગયા. અત્યારે હું કેમ્પ સાઇટના ગાર્ડનમાં ઉભો છું અને મારી પાસે જે દેખાય છે આ સ્ટ્રક્ચર એ 7 કુંડાને રિપ્રેઝન્ટ કરે છે. અહીંયા મારી જમણી સાઈડ ઉપર જુઓ તો આ પૂરું ગાઢ જંગલ છે, જ્યાંથી પાણીનો પ્રવાહ સતત વહેતો રહે છે. કોઈ પણ સિઝનમાં તમે આવશો અહીંયા પાણી વહેતું જ રહે છે. ડુંગરની ઉપરની તરફ પૂરો ફોરેસ્ટ એરિયા છે અને ફોરેસ્ટ એરિયા હોવાથી અહીંયા ઘણા બધા ચોસિંગા, લેપર્ડ, સ્લોથ બિયર અને ઘણા બધા પક્ષીઓ પણ અહીંયા જોવા મળે છે. જંગલમાં મેઇનલી અહીંયા એવું કહેવામાં આવે છે ગુજરાતનો 2nd નંબરના હાઈએસ્ટ ગુગળના ઝાડ જોવા મળે છે. નમસ્કાર મિત્રો, ઝરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો આજે આપણે આવી પહોંચ્યા છે એક અનએક્સપ્લોર્ડ જગ્યા જે મોન્સૂનમાં ઘણી બધી ફેમસ છે. તેનું નામ છે 7 કુંડા વોટરફોલ. મારી પાછળ દેખાતો આ વોટરફોલ 7 કુંડા વોટરફોલ તરીકે પ્રચલિત છે. આ જગ્યાનું નામ, અહીંયા 7 અલગ અલગ પ્રકારના કુંડ આવેલા છે, તેના ઉપરથી આ જગ્યાનું નામ 7 કુંડા પડેલું છે. આ પાણી અહીંયા કુંડમાં ક્યાંથી આવે છે અને ક્યાં ડિસેપિયર થઈ જાય છે તે સ્થાનિક લોકો પણ નથી જાણતા. ડુંગરની ઉપરની તરફ પૂરો ફોરેસ્ટ એરિયા છે અને ફોરેસ્ટ એરિયા હોવાથી અહીંયા ઘણા બધા ચોસિંગા, લેપર્ડ, સ્લોથ બિયર અને ઘણા બધા પક્ષીઓ પણ અહીંયા જોવા મળે છે. જંગલમાં મેઇનલી અહીંયા એવું કહેવામાં આવે છે ગુજરાતનું 2nd નંબરના હાઈએસ્ટ ગુગળના ઝાડ જોવા મળે છે. મારી પાછળ દેખાતા આ ડુંગરમાં અલગ અલગ 7 કુંડ આવેલા છે. આ એમાંનું આ છેલ્લું કુંડ કહેવામાં આવે છે. અહીંયાથી પાણી ડિસેપિયર થઈ જાય છે. જ્યારે મોન્સૂનમાં ઘણો બધો વરસાદ પડે છે ત્યારે આ જગ્યા પૂર્ણ ભરાઈ જાય છે અને આગળની તરફ આ બાજુ બતાવું તો પાણી આ તરફ જાય છે. આ જગ્યા એક વોટરફોલ તરીકે તો ફેમસ છે, પણ અત્યારે રિસેન્ટમાં અહીંયા ઇકો ટુરિઝમ સેન્ટર એટલે ઇકો કેમ્પ સાઇટ પણ બનાવવામાં આવેલી છે અને ત્યારબાદ ઉપરની તરફ ડુંગરે એક પૌરાણિક શિવ મંદિર પણ આવેલું છે. પહેલા તો હું અહીંયા તમને કેમ્પ સાઇટ બતાવીશ અને ત્યારબાદ આપણે ઉપર મંદિર જોવા તથા અલગ અલગ જે કુંડ છે તે પણ જોઈશું. અત્યારે હું કેમ્પ સાઇટના ગાર્ડનમાં ઉભો છું અને મારી પાસે જે દેખાય છે આ સ્ટ્રક્ચર એ 7 કુંડાને રિપ્રેઝન્ટ કરે છે. અહીંયા 7 કુંડ આવેલા છે, જેમાંથી એકમાંથી બીજા તરફ કુંડમાં પાણી પડે છે. જે અહીંયા આગળની તરફ જે વોટરફોલ છે 7 કુંડા વોટરફોલ, એ બધા જ કુંડને આ જગ્યા રિપ્રેઝન્ટ કરે છે. કેમ્પ સાઇટમાં સર્વપ્રથમ એન્ટર કરીએ તો એક રેસ્ટ એરિયા છે, ત્યારબાદ કેન્ટીન એરિયા છે અને બાજુમાં સાઈડ ઉપર બધા જ રૂમ ફેસિલિટી આવેલી છે. હવે આપણે અહીંયાના કેમ્પ સાઇટના રિપ્રેઝેન્ટેટિવ સાથે વાત કરીને અહીંયાની વિગત લઈશું. તો અત્યારે આપણે તુષારભાઈ સાથે છીએ અને કેમ્પ સાઇટની બેઝિક ડિટેલ લઈશું. પહેલા તો તમે મને રૂમ બુકિંગ કઈ રીતે કરી શકાય અને રૂમ કેટલા અવેલેબલ છે અહીંયા? રૂમ અહીંયા અવેલેબલ છે 5 રૂમ્સ છે, રેસ્ટ રૂમ્સ 5 રૂમ છે. 5 રૂમ છે, કેન્ટીન છે. ઓકે. અને રૂમનું રેન્ટ જે આવે છે એ પ્રમાણે પર ફૂલ ડે 1000 છે. હા. અને 3 થી 4 કલાક તમે રોકાવો છો રેસ્ટ માટે તો 500 રૂપિયા. 500 રૂપિયા છે. અને બુકિંગ કઈ રીતે કરી શકાય? બુકિંગ તમારે ઓનલાઈનમાં પણ 7 કુંડા વોટરફોલની આઈડી આપેલી છે, તેના થકી તમે ગૂગલમાં કરી શકો છો રજીસ્ટ્રેશન. ગૂગલમાં ઓર નહીં તો તમારો નંબર લિંક પર આપેલો છે અમારો, એના પર તમે કોલ કરી દો તો તમને મળી જશે. ઓકે. કેમ્પ સાઇટની ડિટેલ જે બુકિંગ માટે કોન્ટેક્ટ નંબર છે હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. હવે તુષારભાઈ, મેજર એટ્રેક્શન શું છે અહીંયાના? કોઈ કે અહીંયા આવે તો આજુબાજુ શું જોવાલાયક સ્થળ છે જેના માટે અહીંયા કોઈએ કમ્પલસરી આવવું જ જોઈએ એમ?
અહીંયા સાતકુંડાના 7 વોટરફોલ છે હા. આવેલા છે. હા અને પછી અહીંયા નજીકમાં સાતકુંડાથી 3 કિલોમીટરની અંતરમાં પાનમ ડેમ આવેલો છે. પાનમ ડેમ. પાનમ ડેમ, તો ત્યાં ટ્રેકિંગ કરીને ઉપર જવાય છે આપણે. અહીંયાથી બી જંગલમાં હા. ટ્રેકિંગમાં જવાય અંદર? હા, જવાય છે. અહીંયાથી આપણે ટ્રેકિંગ કરતા જઈશું ને તો પાનમ ડેમ નીકળાય છે. ઓકે. અને એક બીજી વિગત પૂછીશ કે અહીંયાના રૂમ એસી છે કે નોન એસી છે? નોન એસી છે. નોન એસી. અને એસી કરવાના છે? હા, એસી કરવાનો છે. મંથમાં ફિટિંગ થઈ જશે. ઓકે, સરસ. હવે રૂમ એકચ્યુઅલી બધા ઓક્યુપાઈડ છે, તો અંદરથી અમે રૂમ નહીં બતાવી શકીએ, પણ રૂમ વ્યવસ્થિત છે, તમે રહી શકો છો. અને નેચર, જો નેચરમાં તમારે રહેવું હોય તો વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે. તુષારભાઈ, થેન્ક યુ, તમે જે આટલી ઇન્ફોર્મેશન આપી તેના બદલ તમારો આભાર. તો અત્યારે જ્યાં પહેલા જે કુંડ જોયો હતો ત્યાંથી બાજુની સીડીઓ ચડીને આપણે ઉપરની તરફ આવી ચૂક્યા છે. હવે તમે અહીંયા આવેલા પૌરાણિક શિવ મંદિરના દર્શન કરો, જે ગુફામાં આવેલું છે. મંદિરના દર્શન કરીને એક્ઝેક્ટલી સામેની સાઈડ ઉપર આ થર્ડ કુંડ છે, મેં અત્યારે જોયો. મંદિરની ઉપરની તરફ સીડીઓ મારફતે આવે ત્યારે એક કુંડ આગળ પણ આવેલો છે. આ થર્ડ કુંડ છે, જ્યાંથી પાણી આવી રહ્યું છે. તેની ઉપર બી 4, 5 અને 6 કુંડ તો દેખાય છે. આપણે ઉપર જઈને હું તમને બતાવું. આ કુંડમાં નેચરલ ફિશ પણ જોવા મળે છે, નાની મોટી, અને ખરેખર નેચરલ છે. ઘણા બધા લોકો અહીંયા એન્જોય પણ કરી રહ્યા છે. હવે આપણે આગળની તરફ જઈએ ને આગળના કુંડ પર તમને બતાવું. અત્યારે હું મંદિરથી આગળના રસ્તે ચાલીને ઉપરની તરફ આવી ચૂક્યો છું, ડુંગરની તરફ. મારી જમણી સાઈડ ઉપર જુઓ તો આ પૂરું ગાઢ જંગલ છે, જ્યાંથી પાણીનો પ્રવાહ સતત વહેતો રહે છે. કોઈ પણ સિઝનમાં તમે આવશો અહીંયા પાણી વહેતું જ રહે છે. કુંડની વાત કરું તો આ એક કુંડ, આગળ બીજો એક કુંડ છે, તેની આગળ 3 અને એની આગળ એક કુંડ છે 4. આ જગ્યા ઉપર ટોટલ 4 કુંડ છે. આગળ આપણે 3 કુંડ જોયા, એટલે ટોટલ 7 કુંડ થઈ ગયા. 8 કુંડ ઉપરથી આ જગ્યાનું નામ 7 કુંડા આપવામાં આવ્યું છે. અને કહેવામાં આવે છે કે અહીંયા એક ગુપ્ત તળાવ આવેલું છે, જ્યાંથી પાણી સતત વહેતું રહે છે. અત્યારે હું જંગલમાં ઊભો છું અને મારી પાછળ બાજુમાં દેખાતું આ વૃક્ષ એ ગુગળનું છે, જેના ગુંદરનો ઉપયોગ આયુર્વેદિક મેડિસિનલ પ્રોપર્ટી ધરાવે છે અને ઘરમાં આપણે તેનો ધૂપ પણ કરીએ છીએ. અહીંયા મેં આગળ જણાવ્યું એ પ્રમાણે ગુજરાતનો 2nd નંબરનો હાઈએસ્ટ નંબર ઓફ ગુગળ ટ્રીઝ ધરાવતું આ બીજા નંબરનું ફોરેસ્ટ છે. અને જંગલ એરિયા હોવાથી જો તમે અહીંયા આવા ટ્રેકિંગ માટે આવવા ઈચ્છો છો તો તમે પ્રોપર પરમિશન સાથે, જાણકાર વ્યક્તિ સાથે આ જંગલમાં આવી શકો છો ટ્રેકિંગ માટે. હવે હું આ વિડીયોને અંત આપીશ. આશા રાખું છું કે આજના વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. જો ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો. અને આવી નેચરલ જગ્યાની મુલાકાત અવશ્યથી લેજો. અને ખાસ કરીને એક રિક્વેસ્ટ કરીશ, અમે જોયું કે ઘણા બધા લોકો અહીંયા આવે છે, આ નેચર જગ્યામાં ઘણો બધો કચરો બી નાખીને જાય છે. ખાસ રિક્વેસ્ટ એ પણ કરીશ કે જો તમે આ વિડીયો જોઈને આ જગ્યા ઉપર આવો છો, કોઈ પણ ફોરેસ્ટ એરિયામાં આવો છો, તો પ્લીઝ અહીંયાની સ્વચ્છતા જાળવજો. હવે હું ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે, એક નવી જગ્યાએ. ત્યાં સુધી બાય બાય.